ની દુઆ. મને એવી કીધું, મને કે મિશનરી બીજા મુસલમાનો ખુદાની રાહમાં કુરબાની આપે છે કે આપણે ક્યાં આપીએ છીએ? કોઈ ખોજો બકરો નથી કાપતો કે, એટલે ખુદા માટે નહીં, મહેમાન માટે કાપતો હોય કદાચ, તો બી મુર્ગા જ કાપાય, બકરા કોણ કાપે? એવડો મોટો બકરો ક્યાં કાપાય છે? તો કે કોઈ ખોજો કુરબાની ન દે કે, પણ કે તમને ખબર છે મુસલમાન ગરીબમાં ગરીબ હોય ને કે એવી બકરો કાપે છે. અને બકરા મોંઘા થઈ ગયા હોય ને તો 7 મુસલમાનો ભેરા થઈ અને ઢાંઢો કાપે, બેલ ને ઓક્સ કહીને આપણે એને કાપે, અને 7 જણા મળીને કુરબાની દે. મને કે આપણે નથી દેતા ખુદાને કુરબાની, એ લોકો દે છે કે. તો ક્યામતમાં એ લોકોને પૂછશે તો બધા મુલ્લાઓ ને મૌલવીઓ ને મુસલમાનો કહેશે, બધા 18 આલમ ભેરી થશે. ઇમામે કીધું એ બધા કહેશે અલ્લાહ हमने तेरी राह में कुर्बानी दी है मगर ये खोजा लोग कभी कुर्बानी नहीं देता था कि લ્યો એટલે આપણો કચરો. ખોજા તો કે ખાલી ખાવામાં સમજતા કે કુરબાની કોઈ ન દે કે, ત્યારે અમે તો કુરબાની આપતા નહોતું તોય આપતા કે. અને એમાં વળી કોઈ परहेजगार આવશે, या अल्लाह मेरी 70 साल की उम्र में 50 बकरे मैंने काटे हैं, जब से मैं कमाने लगा 20 साल से हर साल ईद के दिन एक बकरा काटता था. और बीजो कैसे, और मैंने 2 हज किए थे खुदावी, वहां पर 2 दुम्बे काटे थे, पोटलो कापे वहां मन्ना में कुर्बानी दी, वहां भी काटा था. कैसे 50 आई कापा बकरा, 50 ईदना ने वहां पे पोटला कापा तो क्या. પછી કહે મુખી ને બોલાવશે, આવો એ મુખી આવો, ચીફ જમાતખાના મુખી તમારા ટોરન્ટોના. જો આ બધા બિચારા ગરીબ મુસલમાનો બકરા કાપતા હતા, પૈસા વાળા બકરા કાપ્યા, મુખી તમે બકરા કાપ્યા જ કાઈ? મને કે ત્યારે શું જવાબ દઈશો? એ તો કયો મિશનરી એ લોકો બધા જીતી જવાના હો, અને આપણો બિચારો મુખી ગભરાઈ જવાનો એ ટાઈમે કે. વધારે થી વધારે મને કે મુખી બાપા શું કહે છે, કઈ કઈને કે યાલી બાપા હું તો પીર ની માની લાવતો હતો કે, પણ એમાં બકરો ન હોય, એ તને સાચું કહી દઉં છું કે હું આખો બકરો તારા નામે નથી કઈ પોકી. એમ જ કહે છે ને મને કે, ત્યારે ઓલા બિચારા કહે છે ઇતને બકરે આપણે કઈ નહીં. મેં કીધું પીર સદરજી ને આ ચિંતા એ વખતે થઈ હતી. પીર ને ખબર હતી કે આ બિચારા બહુ ગરીબ છે. અમારા બાપ દાદા ખેડૂત હતા, ચણા વેચતા હતા, ડુંગળી વેચતા હતા, એવા નાના નાના ધંધા, ગરીબી હાલત, બહુ ગરીબી. હજી બી ઇન્ડિયામાં તમે જાઓ તો ગરીબી દેખાશે તમને. તો એ જમાનો કેવો છે તમે કયો? બહુ ગરીબી અમારા બાપ દાદાઓની, વડવાઓને જેને વટલાવામાં આવ્યા હતા. હવે એવા લોકોને એમ કે હરીદના બકરો કાંઈ બિચારો કાપી શકે, રોટલો ખાવા ન મળતો હોય. હજી તમે ગુજરાતના ગામડામાં જાશો ને તો સાંજે નાંદીમાં ખાલી ખીચડીના લોંદા પડ્યા હોય પાટ ઉપર, ખાલી ખીચડી, અને ઘણી વખતે ખીચડી ઉપર ડુંગળી પડી હોય. કાં તો તમે આપણે ખાઈ લઈ રાતના કીએ, ગરીબ માણસ ને ક્યાં સારા સારા શાક બને. બાપુ ખીચડી ખાતો જાય, પછી પડી હોય 5 માં ખાઈ લે, જેટલી ખાવી એટલી, ભાવે કે ન ભાવે. અને પછી બાપાને એમ બી થાય ને કે કેનેડા વાળા મુરગી ખવડાવે છે, પછી ઇન્ડિયા વાળા ખીચડી ખવડાવે તો હું વાંધો એમાં કીએ, બે ભેરું મળીને ખાઈ લઈશ કીએ, મિક્સ કરીને કદાચ ખાતો હોય. મારો કહેવાનો મતલબ કે પીરને ખબર હતી કે આ ગરીબ માણસોને હું કહીશ કે બકરા કાપો, નામ કાપો, બિચારા કે ક્યાંથી કાપી શકશે. અરે જેને ખીચડી ખાવાના પૈસા ન હોય, પછી પીરને બહુ પેટમાં ભરતો કે કેમ કરું. પછી પીરે પોતે બંદગી શરૂ કરી. રોજ 16 કલાક બંદગી કરતા. કોણ તમને ખબર છે? પીર સદરદી. 16 કલાક, રોજ 16 કલાક, નહીં તો 1 કલાક કરે તો ઘણી. આપણને જેમ 1 કલાક છે ને, 16 કલાક બંદગી કરી માલિકને એકદમ રીઝવવા માટે. ઇમામ સુલતાન મોહમ્મદ નું ફરમાન છે, બૈતુલ ખ્યાલ નું. શું ફરમાયું ખબર છે? પીર સદરદીન 16 કલાક બંદગી કરતો હતો, 2 કલાક સૂતો હતો, 2 કલાક દુનિયાનો વેપાર કરતો હતો, અને 4 કલાક ગિનાનો રચવા અને બોધનું કામ કરતો હતો. 24 કલાકનો ઇમામે ટાઈમ ટેબલ આપ્યો. 16 કલાક તો બંદગી કરતો. ઇમામ કે આપણને ખબર નથી, 16 કલાક બંદગી કરતો. અને બંદગી કરીને મૌલાને રાજી કર્યા અને માંગ્યું કે મારી ગરીબ જમાત ઉપર તો કુરબાની નહીં નાખતો, બીજા મુસલમાન ભલે આપે, આવી મુસલમાન છે, સત્સંગ ધર્મ મેં બતાવ્યો છે, સિરાતલ મુસ્તકીમ, પણ એને બકરા નહીં કાપી શકે. તું કઈક રસ્તો કે માલિક. તો પીરની બંદગીના પ્રતાપે રસ્તો થયો, ખબર છે? રસ્તો થઈ ગયો, જબરદસ્ત રસ્તો થયો. મુખી બાબાને કઈ પૂછે ને, ક્યામતના દિવસે 18 આલમ ભેરી થઈ હોય, એટલી 1000 દુનિયાઓ ભેરી થઈ હોય ને બધા ઉભા હોય, અને પછી મુખી બાબાને પૂછે કે મુખી તમે કુરબાની આપી છે કાંઈ? તો મુખી કહે છે જી ખુદાવીને આપી છે. જાનવર કુરબાન કર્યા? હા. ક્યું જાનવર કુરબાન કર્યું? તો ખુદાવીન જો આ બકરા ને બેલ કાપવા તો અમારા માટે ચિલ્લરવા છે, અમે વેપારી કોમ કહેવાય. એવા નાના નાના જાનવર તને કાપીને દઈ નહીં. ખાલી મિશનરી આવતા ને તો અમે મોટી મોટી પાર્ટીઓ કરતા. તો તું તો યાલી બાપો છો. એક મહેમાન આવી જાય 25 જણાને ખાવા બોલાવતા, 4-5 મુર્ગા પડી જતા. હવે એવામાં એટલું કરતા હોય તો સૌ તો ઓળો મોટો ધણી તને ખાલી બકરો દઈ છે, આ તો આ બધા મ્યા ભાઈ દે, અમે નો દઈ છે. તો પછી તમે શું આપતા મુખી બાપા? હું શું મારી જમાતના બધા આપતા, પણ શું આપતા? તમે જોયું કે મોટામાં મોટું જાનવર નહીં, નાનો બકરો તો ચિલ્લર કહેવાય. તો મોટા મોટું જાનવર કયું દેખાણું? તો કે હાથી. ગોસ વધારે હોય ને, સૌથી મોટો હાથી. હાથી આપ્યા કુરબાન કર્યા હાથી. તો ક્યાં કેટલા કર્યા મુખી હાથી કુરબાન? ગણીને કહું, યાદ નથી આવતું.
યાદ નથી આ લોકોને. યાદ છે 50 બકરા 52 બકરા. તમને હાથી બી યાદ ન હોય. એવડો મોટો હાથી કઈ પણ યાદ નથી. કેટલા કઈ પાતા ખુદાવીન 60-70 હજાર કઈ પાય છે. 60-70 હજાર હાથી. તો કે કેવી રીતે? તો કે પી સદરદીને દુઆ માંગીને બધું કબૂલા તપાવી દીધી. અમને કહેતા ગયા હતા કે ખાનામાં આવીને જો હૈ જિંદા બોલશો ને તો હાથીનું દાન કરો ને ખુદાની રાહમાં, એટલો તમને સવાબ થઈ જશે. ખાલી દેવ આટલા માટે પીર લખતા ગયા હતા, થોડા ધર્મે ઉગારી લેજો. થોડું કરે ને એમાં જ ઉગારજે, કારણ કે બંદગી અમે કરશું, બદલો જમાત ને દેજે. ખાલી હૈ જિંદા બોલી દઈએ તો એને એક હાથી તારા રસ્તામાં કુરબાન કરે એટલો સવાબ દેવો. કે હવે ખુદાવીના પીરનું જ્ઞાન શું છે ખબર છે? એ જે હૈ જિંદા કહેતા હસ્તીનું દાન અને કાયમ પાયા કહેતા દાન તુરી. એનો મતલબ બી સમજાય પછી. હૈ જિંદા કહેતા હસ્તી એટલે હાથીનું દાન. મુખી બાબા કે રોજ સવારે ખાને જાતો હૈ જિંદા બોલતો, રોજ સાંજે ખાને જાતો હૈ જિંદા બોલતો, રોજ ના 2 હાથી. રોજના 2 હાથી તો મહિનાના ખુદાવી હિસાબ કરે કેટલા થાય. પછી 31 ના મહિના આવે, 28 ના આવે, પછી આખા વર્ષના હિસાબ કરે ને પછી હું 80 વર્ષ સુધી જીવતો રહ્યો ત્યાં સુધી હિસાબ કરી લે. હવે કમ્પ્યુટર થી કરતો જા કે કેલ્ક્યુલેટર થી કર કે જેનાથી કરવું એનાથી કર, પણ મને યાદ નથી આવતું કેટલા ટોટલ થાય. 2-5 બકરા કાપ્યા હોય તો યાદ આવે, હજારોમાં કાપ્યા હોય કોને યાદ હોય? પછી કહે અચ્છા ઓર કુછ કુરબાન કિયા થા? તો કે હા ખુદાવી. એને મૂકીને બીજું શું હતું? કે તો કે ઘોડો. તો કે મુસલમાનો કહેતા હતા કે પૈગંબર મોહમ્મદ ઘોડા ઉપર બેસીને મેરાજમાં ગયા હતા, તો અમને એમ કે પૈગંબરને ઘોડો પસંદ છે, તમે ઘોડો બી કુરબાન કર્યો. આટલું બધું ખ્યાલ રાખ્યો અમારા પૈગંબરનું? તો કે હા છીએ. યાદ રાખવા છે ને પૈગંબરના કેટલા એહસાનો અમારા પર. પછી અમે ઘોડા ખૂબ કુરબાન કરતા. તો કે કેટલા ઘોડા કુરબાન કર્યા છે મુખી યાદ છે? તો ખુદાને યાદ નથી, પણ 500,000 ઘોડા તો કુરબાન કરી રાખીએ. હાથી ઓછા ને ઘોડા વધારે? હાથી તો ઓછા કીધા તમે, ઘોડા એટલા બધા કેમ થઈ ગયા? તો કે ખુદા એની થઈ જાય. કેમ થાય? કે તો ખાનામાં વેલો બેઠો હોઉં ને કે પછી જી આવીને કે હૈ જિંદા હું કહું કાયમ પાયા, બીજો આવીને કે હૈ જિંદા હું કહું કાયમ પાયા. રોજ 7-8 કાયમ પાયા થતું. કે અને એક કાયમ પાયામાં ઘોડાનું દાન. પીરનું જ્ઞાન છે કાયમ પાયા કહેતા દાન તુરિંગ એટલે ઘોડો. રોજ 6-7 કાયમ પાયા સવારે કહું ને 6-7 કાયમ પાયા સાંજે કહું. 14-15 ઘોડા રોજ દઉં. કે તો હિસાબ કરી લે કેટલા થાય. 70, 80 કે 90 વર્ષની ઉંમર. બોલો પછી બેહી જાય લઈને બધું હિસાબ કરવા કે કેટલા ઘોડા ને કેટલા હાથી આપ્યા. મેં કીધું આપણી બરાબરી કરે એવો કોઈ મળશે તમને બીજો? 50 બકરા મોલામાં હાથ ફેરો તો અમને 50 બકરા ફરવા ગયા. અરે આ તો હાથી ઘોડાની વાત આવી, હાથી ઘોડાની. પણ સમજે તો મમ્મીનું સમજમાં આવવું જોઈએ. શું કામે કીધું પીરે હૈજિંદા કયો? જમાત ખાનામાં આવતી વખતે હૈજિંદા કયો શા માટે કીધું? કે બીજા ધર્મોની અંદર જેટલા લોકો જેને માને છે મરેલા છે બધા, સામે આવે એવા નથી. ચર્ચમાં આવી જાઓ ને તમે, છે ઈસા કે મરિયમ જીવે છે? ક્યાંય બી જાઓ તમે, નથી સામે એની. અરે કોઈ મસ્જિદના ખુદાને કહ્યું ને આવો, સામે આવશે તો કે તો કઈ છે જ નહીં. ખુદાનો કોઈ શેપ નથી, કોઈ આકાર નથી, તો લાઈટ છે, કરંટ છે, જોઈ શકાતો નથી. પછી કોણ છે? પછી તો કોને પૂજો છો તમે? સુન્ન પૂજા એ કે નથી, એની કઈ દેખાય નહીં, જોઈ શકીએ નહીં એવાની પૂજા થાય છે. બીજા લોકો મરી ગયેલાઓની પૂજા કરતા હોય છે, ત્યારે અમારા ઇસ્માઇલી ધર્મમાં જે હયાત છે ને એની પૂજા થાય છે, મરેલાની પૂજા નથી થતી. જે દિવસે સુલતાન મોહમ્મદ શાહે જોમો સિપાયરો, બીજે દિવસે हमारी दुआ कि हमारा सिजदा बदलाई गया था. 7 बजे हुजूर में कबूल कर नूर मौलाना सा सुल्तान मोहम्मद काढ़ी અને કરીમ અલ હુસૈની હાજર ઇમામ નાખી દીધું. કારણ તો કે અમે મરી ગયેલાઓને નથી માનતા, જે હયાત હોય છે ને એને માનીએ છીએ. એટલે બીજા બધાય મરેલાને માનતા હોય બધા ધર્મોમાં, અને અમે જમાતખાનામાં ઇન્ટર થઈને અમને એક ફખર હોય કે દુનિયા આખી ભલે મરેલાને માનતી હોય પણ અમે ખ્વાજા જીવતા છે ને માનીએ છીએ, હયાત ને માનીએ છીએ. વારો તેની આણ એટલે અમે કહીએ છીએ હાય જિંદા. અમારો માલિક કે જેના પાસે સર ઝુકાવવા અમે આવ્યા છીએ એ હયાત છે, મરી નથી ગયો. હાય જિંદા એટલે હયાત છે, અમારો માલિક હયાત છે. અમે ગવાહી આપીએ છીએ. હું તમને એક્ઝામ્પલ દઉં. એક બોર્ડિંગ હોસ્ટેલ હોય, ઓર્ફનેજ હોય, એમાં 100 છોકરા હોય, 99 છોકરા મા બાપ વગરના હોય ને એક છોકરાના માવતર હોય, જીવતા હોય. એના માવતરની ચિઠ્ઠી આવતી હોય, એના માવતરના સમાચાર આવતા હોય, 2-3 વર્ષ એના માવતર એને હોસ્ટેલમાં મળવા આવતા હોય, તો ઓલા બીજા બધા છોકરા 99 હોય ને એને જોઈને આ મોઢું એવું કરીને બિચારા જોતા હોય કે જોતો એટલો લકી છે કે અમારા કોઈના મા બાપ નથી તો અમને કોઈ ચિઠ્ઠી લખે નહીં, અમને કોઈ કઈ મોકલાવે નહીં, અમને કોઈ ચીજો ન આવે, કે અમને કોઈ મળવા ન આવે, અમને કોઈ પ્રેમ ન કરે, કારણ કે અમારા મા બાપ મરી ગયા છે, અમે ઓર્ફન થઈ ગયા છીએ, અમે યતીમ થઈ ગયા છીએ. બિચારું દિલ દુખાતો હોય, ક્યારેક ક્યારેક પાણી નીકળે ઓલા એકને જોઈને, અને ઓલાને કહે છે ભાઈ તું બહુ નસીબદાર છો કે તારા મા બાપ જીવે છે. ઓલો બે કહે છે હા તમારા બધામાં હું એક લકી છું કે મારા મા બાપ જીવે છે. એવી રીતે આખી દુનિયાના ધર્મોમાં અગર કોઈનો મા બાપ જીવતો હોય તો એ અમારો છે.
મરી ગયેલ નથી, જીવે છે. તો અમે યતીમ નથી, બીજા બધા યતીમ છે. તો અમને કેટલો ગર્વ થવો જોઈએ કે અમારા મા બાપ જીવે છે. ચિઠ્ઠી મોકલાવે છે, કાગળ લખે છે અમને. મા બાપ જીવતા હોય તો કાગળ લખે ને હોસ્ટેલમાં. અમારો મા બાપ બી કાગળ લખે છે. સાલગરી હોય, નવરોઝ હોય, તહેવારો હોય, તાલિકા તાલિકા તાલિકા, માય ડિયર સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, માય ડિયર સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. આવતા જ જાય કાગળો, આવતા જ જાય. ચિઠ્ઠી લખે. ક્યારેક ક્યારેક અમને મોકલાવે, યાદ કરીને. શું મોકલાવે? ન્યાઝ મોકલાવે. કરમ બક્ષિસ ફરમાવીને અમારી જમાત માટે લેતા જાઓ પ્રેસિડેન્ટ, હું ન્યાઝની બક્ષિસ કરું છું. એવી રીતે આપે. અને ક્યારેક ક્યારેક ઉમળકો આવી જાય ને તો જેમ મા બાપ હોસ્ટેલમાં બચ્ચાને મળવા જાય એમ અમારો ધણી 2-4 વર્ષે 5 વર્ષે અમને મળવા અમારા ગામમાં ને અમારી જમાતમાં આવીને અમારી વચમાં બેસે. તો અમારા માવતર જીવે છે સાહેબ, અમને એનો ફખર છે. બીજા યતીમોમાં અમે મા બાપ વાળા છીએ, મા બાપ વાળા છીએ. એટલે અમે આવીને તમને એક જાતની ખુશી ને સરૂર થવો જોઈએ કે માલિક અમે મરેલાને નથી માનતા, હયાત મા બાપ ને માનીએ છીએ. ગુર જમાત કે હાય જિંદા, પૂરું નામ પેલે એમ હતું. એટલે જમાત નો ગુરુ જીવતો છે. ગુર જમાત, જમાત નો ગુરુ. ગુર જમાત કે હાય જિંદા, અમારી જમાત નો ગુરુ એ અમારો ઇમામ જીવતો છે, હયાત છે. તો સામે વાળો કહેશે ભાઈ તું એમ કે હયાત છે તો બરાબર છે, આજ પૂરતો હયાત છે એમ નહીં, 2-5 વર્ષ હયાત રહેશે એમ નહીં, હંમેશના માટે હયાત રહેવા વાળો છે અને આપણો જ છે, બીજા કોઈનો નથી. કાયમ પાયા, હંમેશના માટે. કાયમ એટલે હંમેશના માટે, અને પાયા એટલે મળ્યો છે. આપણને મળ્યો છે હંમેશના માટે, મૂકીને નહીં જાય. તમે બી એને નહીં મૂકતા હો, એ મૂકીને જાય એવો નથી, આપણે બી એને મૂકવો નથી. આ ધર્મની ભાવના હતી તો આની અંદર એટલો સવાબ હતો. પણ આપણે સમજીએ નહીં, વાતો કરતા કરતા આવી યાલી મૌલાલી થાય, જોબની વાતો આવે, ધંધાની વાતો આવે ને ખાનામાં ગેડા હાય એજન્ડા શું બસ ભાઈ રાખીએ. પણ જીવતો છે કોણ? ટુડો હૈજિંદા એટલે જીવતો છે કોણ? શું ભાવના તમારી હૈજિંદા કેવા પાછળ? તો કે ભાવના કાઈ નહીં, વાતો વાતોમાં કહી દીધું કે હૈજિંદા. તો પછી હાથી કાઈપાનો સવાબ નથી મળ્યો? નહીં, સમજીને બોલો તો ભલે. અને પછી ઓલો કોઈ બેઠા બેઠા વાતો કરતા હોય ખુરશી ઉપર, ને પછી ઓલો કહે છે હૈજિંદા સાંભળે તો કાયમ પાયા. અરે માંદાની ગળે બોલ્યો તો કે હવે ઘડીએ ઘડીએ બોલવું પડે ને કે બધું કાયમ પાયામાં કઈ મીઠાશ નથી આવતી, જોશ નથી આવતો, એક જાતનું નથી થતું કે મારા મા બાપ છે. કાયમ પાયામાં કઈ નહીં. કોઈ બોલે તો કાયમ પાયા. અરે પણ જો વડકા કામ હોય, કોને મારવો છે? મોહબ્બતી બોલ, મોહબ્બતી બોલ, સમજીને બોલ. તો આ મતલબ શું છે કહેવાનો કે ધર્મને સમજીને અમલ કરીએ ને તો